હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કભી ખુશી કભી ગમ. ફેમિલી છે એટલે કભી ખુશી કભી ગમ તો રહેવાનું છે. ચમલું સાઈડમાં કરી દીધું. બેની થઈ ગઈ. અચ્છા, દૂધ શું થયું છે? કભી ખુશી કભી ગમ. સવાર પડે એટલે કંઈક ને કંઈક હોય. કંઈક ના કંઈક હોય, કંઈક ના કંઈક હોય. કાંઈ કશું કહેવા જેવું નથી. મારે ધનનું છે ને રોજ અમારા ઘરે એક ચકલી આવે છે અને ધનવીને મમ પણ આપે છે. આપે ને તું મમ્મીને, હે ને? શું આપે એને મમ્મા? હે શું થાય? એમના મસ્ત કાના જે પેલા ઊંઘ્યા હોય ને એ બધા મસ્ત પોઝિશનમાં ઊંઘ્યા હતા, મજા આવી ગઈ. અને આજે વળી એ છે ને પાણીની બોટલ ભૂલી ગયો છે તો રુચિતા કે પાણીની બોટલ તમે આપ્યા. અલા બાપા, સ્કૂલમાં પાણીની સગવડ સારી એવી છે. તો મળી જાય પાણી બોટલ તો કાર વળી. એના બધા ભાઈબંધો નહીં લંગોટિયાઓ એમ કંઈક ના કંઈક સગવડ કરી આપે તો પાણી જ છે. કાં તો બેનને ફોન કરીને કહી દેવાનું, બેન એને પાણી પીવડાવજો તમે. હો રાખે તો વળી. ભર્યું કચોરી પેક કરી? કચોરી હવે અમારા શિયાળામાં છે ને મેવાણા બાજુ નોર્થ ગુજરાતમાં કચોરીઓ બહુ વધારે ખવાય છે, બરાબર? તમારી બાજુ શું ખવાય કોમેન્ટમાં કહેજો. અમે અહીંયા કચેરી પાક વધારે ખવાય છે અને લોકો દૂર દૂરથી લેવા માટે આવે છે. બહુ મજા આવે શિયાળામાં ખાવાની, એકદમ નેચરલ આઈટમ છે. તલ આવે, ગોળ આવે, સૂટનો પાવડર અને કાજુ, બદામ અને દ્રાક્ષ. ખાલી ઉપર ભભરાવાની, ખાલી ઉપર ભભરા, ખાલી દેખાવા માટે, અંદર ના નાખે, બસ ખાલી ભભરાવાની જ હોય એના ઉપર. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બુધવાર છે, આપણે મગ બનાવીશું. ત્યાર પછી જે તેલ નાખી દીધું છે, ટામેટા. ઘણા લોકો આમાં જીરું નાખતા હોય છે, તો અમને જીરુંની ફ્લેવર નથી ગમતું. લસણ, ટામેટા અને લીલા મરચાં. ગરમ મસાલો, સેજ હળદર, ધાણા જીરું, સેજ લાલ મરચું અને મીઠું નાખેલું છે એટલે માપનું તો આપણે મીઠું નાખીએ છીએ. સરસ બધું મિક્સ કરી લઈએ. બોઇલ કરેલા મગ છે નાખી દઈએ. પાણી વાળી બસ આપણા મગ સરસ વઘારી દીધા છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા મગ કેવા લાગ્યા. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું પાઉંભાજી. પાઉંભાજી માટે ફુલેવર, ગાજર, બીટ, કોબી ને બટાકા એ બધું બોઇલ કરી દીધું ને વટાણા રહી ગયા હતા તો મેં પાછા એના મેં બોઇલ કરી દીધા છે. આના અંદર લસણ, લીલા મરચાં, ટામેટાં અને લાલ મરચું આપણે થઈ ગયું છે. પહેલાં એને બધું સરસ ચોખ્ખું કરી લઈએ. અંદર થોડીક આપણે હિંગ નાખીએ, લાલ મરચું નાખેલું છે, તીખા છે થોડા. હવે એનાથી આપણે બીજું કોઈ મરચાં નહીં નાખવાના. સાથે સાથે થોડાક મસાલા કરી દઈએ. હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો. રુચિતા
સરસ મસાલા આપણે શેકી લઈએ અને ડુંગળી અને ટામેટાને બધું સરસ ચડે ત્યાં સુધી આપણે એને ખવા દઈએ. આપણે મીઠું નાખી નાખું સ્વાદ અનુસાર મીઠું અને અંદર નાખીશું પાવભાજીનો મસાલો. હજી થોડી ડુંગળીને ચરવા દઈએ પછી મોઢામાં કાચું કાચું સ્વાદ આવે. થોડા દાણા આપણે અંદર નાખીએ પહેલાં આપણે બીજી વખત નાખીશું. કેવું સરસ શું થાય હજી આપણે બોઇલ કરેલું હતું શાક નાખી દઈએ. આપણે વટાણા બોઇલ કરે છે તે નાખી દઈએ. હવે આપણે સરસ બેઠું ખાવા દઈએ. છેલ્લા લાસ્ટમાં દાણા નાખી દઈએ. થોડુંક આપણે છેલ્લા લાસ્ટમાં બટર નાખીશું અને ધીમા તાપે એને થોડીક વાર સરસ ખાવા દઈશું. લાલ ચટક ટેસ્ટમાં એટલી મસ્ત થઈ છે. આવી રીતે તમે પણ બનાવજો પાઉંભાજી અને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી પાઉંભાજી તમને કેવી લાગે. ચલો ભાઈ 8:30 વાગ્યા છે અને અત્યારે હવે પંખો ચાલુ કરીને બેઠી છે રુચિતા. હા પોતું મારી ને એટલે તો મારી ચકુડી બતાવું તમને. જો આરતીનો સમય થઈ ગયો છે. આરતી કરી દે હે રોજ સવાર સાંજ આરતી કરે બી કોની કાનુડા નહીં કરે કાં તો કાળી માતાની ને જો લાકડી જો ફેરવે જો જો રોજે હે રોજે લાકડી ફેરવે જો ખાલી હા એનું શરીર એવું છે ને બધી બાજુ બની જાય એવું છે. મમ્મી તું આવતી ને લપેટા હું તને આવશે લાકડી પછી તું ઉંમર નામુસી હાલે. હા હા એ હા મસ્ત સુગંધ આવી રહી છે. પાવભાજી આ લોકોએ બનાવી છે. મારા પોતું માર્યું મારા ઉપર ચડવું પડશે ન કરે ભાઈ ઝઘડા ચાલુ થા કોટા કોટા. આ છે ને પ્રસાદી છે. કયા માતાજીની પ્રસાદી છે? હે ધણી કાલી માતા. મારા ઉપર ફોન આવે કે પપ્પા પ્રસાદી કરવા કીધું કરો ત્યારે મને કે એના માટે છે મેંગો ડોલી લાવવી પડે. મેંગો ડોલીને પ્રસાદી હોય વેફરની પ્રસાદી હોય. બોલો જો છે આલુ સેવ જોવે આલુ સેવની પ્રસાદી. આપણે ક્યાં ગયા હતા? અત્યારે 10 વાગ્યા અમે એક રિલેટિવના ઘરે ગયા હતા ને એમાં હેત અને ધનવીએ જે મસ્તી કાઢી છે બરોબરની કાઢી છે એ લોકોને ઘર ગમી ગયું લ્યો. એટલી મસ્તી કાઢી ગયું. પેલા કે કામ કરો તમારા છોકરાને વજ મૂકી દો રમ્યા કરશે. જો સર આ તમે કહેતા કે વિશાલભાઈ આના વડે ખવડાવતો નહીં ખવડાવતો. પેટ ભરીને ખાય મારા જોડે જમે બરાબર. પછી બાનો પ્રેમ એવો હોય ને એટલે પેપરના ટુકડા વધી જાય. જુઓ બાય ફટવાડે છે બરોબર. કુરુમ કુરુમ કુરુમ
કરું વ્યાજ તો વાલું ને જબડી માતા કરું જબડી માતા. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી આપણે આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને હા, પેડા આયા હતા આજે હેતલબેનના. આપણે જે રવિવારે રમાડવા માટે ગયા હતા ને, તેના પેડા એમાં તો હાલો તે પ્રસાદી કરી દીધી ધનવી. ના પછી પેંડા પડ્યા છે અને આપણે રાજકોટ બધાને બોલાયા છે કે અમારા ત્યાં આવજો ચોક્કસથી મળવા માટે. મેં કીધું અમે એ બાજુ આવીશું તો ચોટીલા આવીશું તો રાજકોટ આવીશું. હા, લોકો તો ખાલી બોલવાનું. ડ્રાઈવર તો બેઠો હતો 24 કલાક ચલાવવા વાળો, એટલે આ લોકો તો કોઈ હેડેક જ નહીં. બેસી જવાનું અને પાછો બેસતા ગાડીમાં થાક લાગી જાય પાછો. એટલે કીધું ચોટીલા આવીશું ને તો કઈ રસ્તામાં આપણે લીમડી આવે, લીમડીથી રાજકોટ આવીશું. હવે આમને ખાલી જો બોલવાનું હોય ને, બરાબર, અહીંથી મોરબી સોરી મોરબી કેમ અહીંથી ચોટીલા જાઓ, ચોટીલાથી ઓપોઝિટ સાઈડ લીંબડી આવે, બરાબર, ત્યાંથી એમને જવું છે રાજકોટ, એટલે પાછું લીંબડીથી ચોટીલા આવવાનું, ચોટીલા રાજકોટ જવાનું. ખાલી બોલવાનું બાપા, મેપ તો જુઓ. જઈશું ત્યારે જઈશું, ખાલી કોઈને હા કેમ વાંધો આવે. પહોંચી ગયા કોઈને ઘરે? હા, પહોંચી ગયા. નક્કી ને મમ્મી તો પહોંચી જાય.